આજે આપણે આ જે ફ્રેક્શન આપેલા છે એને ચડતા ક્રમમાં ગોઠવવાના છે, પરંતુ જો ભાગાકાર કરીને જો આ કરવા જાય ને તો વાર લાગે. એટલે આપણે શું કરીએ, આના માટે ખાલી આપણે ડિફરન્સ જોઈએ. તો અહીં 3 નો ડિફરન્સ આવે, અહીં 6 નો ડિફરન્સ આવે, અહીં 4 નો ડિફરન્સ આવે અને અહીં 6 નો ડિફરન્સ આવે. આ બધાને જોતા મને એવું ખબર પડે કે આનો એલસીએમ છે 12 આવે. તો 3 ચોક 12 થાય. તો મારે શું કરાય, તો કે ચોઈસ છે એને 4 સાથે મલ્ટીપ્લાય કરે એટલે આન્સર આવે 96. બરાબર છે. પછી અહીંયા 52 છે તો 6 દુ 12 થાય એટલે 52 નો જે ગુણાકાર છે એ મારે 2 સાથે કરાય એટલે જવાબ આવે 104. હવે આ 4 તેરી 12 થાય એટલે 40 નો જે ગુણાકાર છે મારે 3 સાથે કરાય એટલે જવાબ આવે 120. જ્યારે આ જે 6 દુ 12 થાય એટલે શું કરાય મારે, તો કે 98 નો ગુણાકાર 2 સાથે કરાય એટલે જવાબ આવે 196. હવે હું આ ચારેય સંખ્યા જોતા મને ખબર પડે કે સૌથી મોટી સંખ્યા છે 196, ત્યાર પછી 120, 104 અને 96. એટલે કે એ બી સી ડી એવી રીતે ચડતો ક્રમ થશે. એ બી ત્યાર પછી સી અને ડી આ છે એનો શું થશે, તો કે ચડતો ક્રમ થશે.